નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે. તમે તમારા કામ પાછળ ખૂબ જ દોડાદોડ કરશો. તમારા પિતા પણ તમને કેટલીક જવાબદારીઓ સોંપી શકે છે, જેમાં તમારે બિલકુલ આળસ ન કરવી જોઈએ. તમારા બોસની વાતને પણ અવગણશો નહીં. તમને કામ વિશે નવા વિચારો મળશે. જો તમે તેને તમારા વ્યવસાયમાં લાગુ કરશો તો તમારા માટે સારું રહેશે અને તમારા નેતૃત્વ કૌશલ્યમાં પણ વધારો થશે. તમારું માન પણ વધશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. જૂના શહેરમાંથી તમને સારો નફો મળી રહેશે. જો કોઈ બીમારી તમને લાંબા સમયથી પરેશાન કરી રહી હોય તો તેમાંથી ઘણી હદ સુધી તમને રાહત મળશે. તમારા ઘરે મહેમાન આવવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમે તમારા શોખ અને મનોરંજન પાછળ ઘણો ખર્ચ કરશો. તમારા વિરોધી તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે. જો તમારા કાર્યસ્થળમાં કોઈ વિવાદ ઊભો થાય તો તમારા વિચારોથી તેને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરો. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાનું રહેશે. તમારે તમારા બાળકોની સંગત પર ખાસ ધ્યાન રાખવું, કારણ કે તેના કારણે બિનજરૂરી વિવાદ ઊભો થઈ શકે છે. બહારનો ખોરાક ખાવાનું ટાળો, નહીં તો તમને પેટમાં ચેપ લાગી શકે છે. આજે કોઈ સાથીદાર તમને દગો આપી શકે છે, જેના કારણે તમે ખૂબ જ નારાજ થશો. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રોને મળીને તમે ખુશ પણ થઈ શકો છો. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. તમારા કામ માટે તમને બોસ તરફથી પ્રશંસા મળી રહેશે, જેથી તમને ખુશી મળશે. તમે તમારા ઘરે પૂજાપાઠનું આયોજન કરી શકો છો. જો તમારી કોઈ પ્રિય વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તમને તે મળી જવાથી પૂરેપૂરી શક્યતા છે. તમે તમારા ભાઈ બહેનો સાથે કોઈ બાબત વિશે વાત કરશો, જેનાથી તમારા બંને વિચારોને અણબનાવ હશે તો પણ દૂર થશે. તમે કોઈ પણ કામ માટે પ્રવાસ પર જઈ શકો છો. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મજાનો રહેશે. તમે મિત્રો સાથે આનંદ કરવાનો થોડો સમય પસાર કરશો. સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકોને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. આજે તમારા માન સન્માનમાં પણ વધારો થશે. વ્યવસાયમાં તમે કામ કરવામાં ઉતાવળા બનશો, પરંતુ તે તમારા માટે વધુ સારું રહેશે અને તમારી આવક પણ વધવાની સંપૂર્ણ ધ્યાન રાખશો. તમારે તમારી આસપાસ રહેતા દુશ્મનોથી થોડું સાવધ રહેવું પડશે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામો લાવશે. તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે, પરંતુ તમને જરૂરિયાતના કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારે કોઈ પણ વિરોધીઓની વાતોમાં આવવાથી બચવું. સાથે બેસીને તમારા પૈસા સંબંધિત મુદ્દાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કરો. તમારા માટે પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે, જે તમને ખુશ કરશે અને મિત્રો પણ તમારા માટે રોકાણ સંબંધિત કઈ યોજના લાવી શકે છે, જે તમારા માટે વધુ સારી રહેશે. તુલા રાશિના જાતકો માટે આજે નિર્ણય લેવાની ક્ષમતા વધુ સારી રહેશે. નવા ઘર વગેરેનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. તમે ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈને પણ મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે વડીલો શું કહે છે તેના પર ધ્યાન આપવું પડશે. જો તમે તેને અવગણશો તો તેઓ પછીથી તમારા પર સમસ્યા ઊભી કરી શકે છે. તમારે તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદોને ઉકેલવા પડશે. તમારા જીવનમાં કોઈ નવો મહેમાન પણ આવી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને હિંમતથી કામ કરવાનો રહેશે. તમારા મિલકતના વિવાદનો ઉકેલ આવશે, જેનાથી તમે ખુશ થશો. તમારા જીવનસાથી તમારા કામમાં તમને સંપૂર્ણ સહયોગ આપશે. કંઈક નવું કરવાની તમારી ઈચ્છા જાગી શકે છે. તમને તમારા બાકી રહેલા પૈસા પણ પાછા મળી શકે છે. તમારા જીવનસાથી સાથે કાળજીપૂર્વક વિચાર કરીને વાત કરવી જોઈએ. પરીક્ષાનું પરિણામ વાતાવરણ આનંદમય બનાવશે. તમને એક જ સમયે ઘણું કામ મળી શકે છે, જે તમારા તણાવમાં વધારો કરશે. ધન રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેવાનો છે.
તેઓ સરકારી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે છે. તમને મનપસંદ ભોજન મળશે, પરંતુ તમારા માટે પેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. પરિવારના કોઈ પણ સભ્યના લગ્નમાં આવતો અવરોધ દૂર કરવા માટે તમે કોઈ મિત્ર સાથે વાત કરી શકો છો. તમારે તમારા ભૂતકાળની ભૂલમાંથી બોધપાઠ લેવો પડશે. તમારા પિતાએ કહેલી કોઈ વાતથી તમને ખરાબ પણ લાગી શકે છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનતનો રહેશે. આજે તમારે કામ માટે કોઈ બીજા પર નિર્ભર ન રહેવું જોઈએ. તમારા જીવન ધોરણમાં સુધારો થશે. તમારા જીવનમાં કોઈ જૂનો મિત્ર પાછો આવી શકે છે. તમારા માતા પિતાના આશીર્વાદથી કોઈ પણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થશે અને તમારે કોઈ પણ ઊંચાઈવાળા સ્થાન પર જવાનું ટાળવું જોઈએ. તમને દૂર રહેતા કોઈ સંબંધી તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. વ્યવસાય કરતા લોકોએ તેમના વિરોધીઓથી થોડું સાવધ રહેવું. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો લાવશે. જો તમને કામ સંબંધિત કોઈ સમસ્યા હતી તો તે પણ સરળતાથી ઉકેલાઈ જશે અને તમે નવું વાહન ખરીદી શકો છો. કોઈની અફવાઓ પર વિશ્વાસ ન કરો અને તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદોને ઉકેલવાનો પ્રયાસ કરો. તમે તમારા ઘરનું નવીનીકરણ કામ શરૂ કરી શકો છો, જેમાં તમે ઘણા પૈસા ખર્ચ કરશો. તમે વ્યવસાયમાં કેટલીક યોજનાઓ પર સારા પૈસા પણ રોકાણ કરશો, જે તમને આવનારા સમયમાં સારો નફો અપાવશે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવશે, તેથી થોડા સાવધ રહો. તમારો કોઈ જૂનો મિત્ર પાછો આવશે જે તમારા તણાવમાં વધારો કરશે. પરિવારમાં ચાલી રહેલા સમસ્યાઓમાંથી તમને ઘણી હદ સુધી રાહત મળી શકે છે. તમે તમારા ભાઈ બહેનો સાથે કામ વિશે વાત કરી શકો છો. જો તમારા કોઈ મિલકતના સોદા અટકી ગયા હોય તો તે પૂર્ણ થવાની સંભાવના છે. તમારા બાળકો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતરશે.